આજની આ સરકારના આંધળા ઉદ્યોગીકરણની દોટમાં સામાન્ય માણસ ભૂલાઈ ગયો છે। આજે એક એક જે કાયદાઓ આપણે ત્યાં થઈ રહ્યા છે એમાં આપણા પક્ષે અન્યાય સિવાય કશું આવતું નથી। આજે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે 8 કિલોમીટરનો કાયદો હતો, જેના કારણે કોઈ પણ માણસ બહારનો આવીને કોઈ ગામડાની જમીન લઈ શકતો નહોતો। 8 કિલોમીટરના પરિઘમાં રહેતા માણસો જ એકબીજાની જમીન ખરીદી શકતા હતા। આજે આ ભારતીય જનતા પાર્ટી 8 કિલોમીટરનો કાયદો કાઢી નાખ્યો તો પરિણામ શું આવ્યું? કોની જમીનો વેચાઈ? મને એક ઠાકોર સમાજ, રબારી સમાજ કે કોઈ બક્ષીબંધના સમાજનું નામ આપો કે જેણે સુરત જિલ્લામાં જમીન લીધી હોય, વલસાડ જિલ્લામાં જમીન લીધી હોય, ભરૂચ જિલ્લામાં જમીન લીધી હોય। કોઈ એક આદિવાસી સમાજના કોઈ માણસનું નામ આપો કે જેણે મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા કે રાજકોટમાં જમીન લીધી હોય। કે કોઈ દલિત સમાજનું નામ આપો કે એને જિલ્લાથી દૂર બીજા નગરોમાં જઈને, શહેરોમાં જઈને કે જિલ્લામાં જઈને જમીન લીધી હોય। પણ જમીન વેચાઈ કોની? જમીન બક્ષીપંથના ખેડૂતોની વેચાઈ, દલિત સમાજના ખેડૂતોની વેચાઈ, આદિવાસી સમાજના ખેડૂતોની વેચાઈ। આજે પરિસ્થિતિ આપણી શું થઈ ગઈ છે? જમીન આપણી વેચાઈ, આટલા બધા પૈસા આપણે ક્યારેય જોયેલા નહીં। બહુ સારું લાગે, બહુ સારું લાગે એટલે આપણે શું કરીએ? પહેલા તો આપણું ઝૂંપડા જેવું ઘર હોય એની જગ્યાએ સુંદર મજાનો બંગલો બનાવીએ। બંગલો બનાવીએ એટલે